ये तो प्रेम की बात है उदो, બંદગી તેરે બસ કી. એક આવ્યું કે અહીંયા પૂજા કરે છે કોની? અહીંયા સર ઝુકાવવાની કોઈને ફુરસત નથી, કારણ કે તન્મય કોનામાં હોય છે? ઠાકોરજીમાં. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે હાથ પવિત્ર કરતા હોઈએ, શ્રૃંગાર કરતા હોઈએ, માળાજી ધરાવતા હોઈએ, દર્પણ દેખાડતા હોઈએ, હાથમાં વેણું આપી હોય, એમાં આપણને ક્યાં યાદ આવે કે મારે વાં પગે લાગવાનું છે ને વાં પગે લાગવાનું છે ને વાં માથું નમાવાનું? નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન. આ પુષ્ટિ માર્ગ એક જ એવો છે. બધા ભગવાન ભક્તોને પોતાના વશમાં રાખે છે. બધા ભગવાન ભક્તોને પોતાના વશમાં રાખે છે. આ એક ઠાકોરજી જ એવો છે જેને વલ્લભે કીધું, મારા વાલા, આ કળિયુગના જીવ છે ને, તમે કે જેમ કહેશો એમ કરી શકવાનું સામર્થ્ય એનામાં નથી. તો કે હું શું કરું વલ્લભ? તો કે એ જેમ કે ને એમ તમારે કરવાનું. એ જેમ કે એમ તમારે કરવાનું મારા વાલા. આજે આટલા બધાને ઘરે બિરાજે, કોઈ સખડી ધરે, કોઈ દૂધ મિશ્રી ધરે, કોઈ દૂધ ગર ધરે, કોઈ આંઠે આમની કરે. એમાં કોઈ ઠાકોરજી વલ્લભને ફરિયાદ કરે છે કે વલ્લભ આખો દી મને આ મિશ્રી જ ખવડાવે છે, હું ખાતા શીખી ગયો પણ હજી કંઈ મારો મેળ પડ્યો નથી. ઓલા જે કીધું હતું ને, બેસતા વર્ષના દિવસે બધા ઠાકોરજીનો મેળાવડો થયો અને વલ્લભે કીધું કે બધાને કેવું છે પૂછી જો. એટલે યમુનાજી કે હા પૂછો પૂછો પૂછો, કાંઈ વાંધો નહીં. એટલે એક વૈષ્ણવને પૂછ્યું, તમારા ઘરે? એ કે દૂધગર સુધી પહોંચું છું, કાંઈ વાંધો નહીં. એમના ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ પ્રસન્નતામાં બિરાજો છે ને, તમને આ સારી રીતે રાખે છે? બહુ સારી રીતે રાખે છે વલ્લભ, પણ એક તકલીફ છે. કે શું? એ કે એને ડાયાબિટીસ છે ને, એટલે હાવ મોડું મોડું બનાવે. તો વલ્લભે શું કીધું ખબર છે? મારા વાલા પ્રેમ કરે છે. એ કે પ્રેમ તો વલ્લભ એટલો કરે છે ને કે મને પાછું તમારી પાસે આવવાનું મન નથી થતું. આપણા દોષ સામો જોયા ઠાકોરજીએ? જોયા હોય તો આપણા ઘરે રહીએ. બીજાને પૂછ્યું, પ્રભુ આપ? એ ગયા અમારીમાં તો મને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, મીઠું મીઠું બોલે, વાતો કરે. બાર બધાને કહેવું તો ઠાકોરજીને આમ લાડ લડાવવું ને, રોજ નવી સામગ્રી ધરાવવું ને, આજની કાલે ન ધરાવવું ને. વલ્લભ કે તમને તો બહુ લાડ લડાવે. એ કે પણ વલ્લભ આખી વાત તો સાંભળો હજી. એ કે શું? એ કે વાતું કરે છે ને એ પ્રમાણે કાંઈ કરતી. ત્રીજાનું પૂછ્યું, પ્રભુ આ પ્રસન્નતાથી બિરાજો છે, બહુ જ આનંદ, સખડી ધરે જ, રોજ મજાની સુંદર નવા નવા વ્યંજન ને સામગ્રી ને સુગંધ આવતી હોય ને તોય મને એમ થાય કે હવે ક્યારે થાળ ધરાવે. એ કે તો બહુ આનંદમાં. એ કે આખી વાત સાંભળો વલ્લભ. એ કે શું? એને છે ને ગરમ ગરમ ખાવા જોઈએ છે, એટલે જેવું ધરાવે ને, કીર્તને ફાસ્ટ બોલી લે 2 અને પાછું સરાવી લે. અડધો ભૂખો રહું છું. તો મારા વાલા શું કરું? વલ્લભ એ જેવી છે ને એવી મારી માં છે, એને છોડીને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય બીજે જાઉં નહીં. આમાં તો ઘણું છે પણ મારે હજી એક આગળ વાત કરવી છે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી જો આપણા દોષ જુએ તો આપણા ઘરે રે મારા વાલા? સાચું કહેજો. તો એ કેમ રહે છે? વલ્લભે કાનમાં કહ્યું છે, એના દોષ સામું જોશો નહીં. આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને એને આપણે 2 દી આમ ટાઢી રોટલી દઈએ ને, 3જે દી ધીમેકથી કે હાલો ને હોટલમાં રહેશવા, ઈલાબેનના ઘરે કાંઈ રહેવા જેવું નથી. પણ એ જ વસ્તુ હું જોબ કરતી હતી ને તો મારા ઠાકોરજીને સવારે 7:30 વાગે રાજભોગ આવી જાય.
તો આપણને ટેન્શન તો થાય ને, 7:30 વાગ્યામાં કોઈને ભાવે? 5:30 વાગે તો મંગળા થઈ જાય, 6:30 તો શ્રૃંગાર થઈ જાય, અને 7:30 રાજભોગ, કારણ કે મારે 7:30 ઓફિસ હોય. પછી સરાવે આ અને પોઢાડે આ, પણ મારા પ્રભુને મારા વિના ગમ્યું નહીં. જેવી સખડી ધરાવવા માંડી ને 15 દીમાં નોકરી મૂકી દીધી. તો આપણા ઉપર આપણી ચિંતા આપણા માથે કરવાવાળો આપણા માથે બિરાજતો ઠાકોરજી છે. આમાં ઘણા એવા છે જે સખડી ધરાવી શકે પણ નથી ધરાવતા. કેમ? હવે મારા આગળ કહેવાય. પાછા એમ કહો ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આરોગશે. હવે છોકરો ખાતા શીખે તેમ કે હવે દૂધ બંધ કર, હવે બહુ પેટમાં બળે છે. પણ આપણે શું કહીએ? હજી એને પહોંચે નહીં ને બેન, હવે 10 મહિને વર્ષે પચવા માંડે. તો મારા વાલા, હવે એક નાની વાત કહી. શિયાળાના દિવસો જ એટલે મન તો એવું થાય કે સવાર સુધી ઠાકોરજીની જ વાતો કરીએ, વલ્લભની જ વાતો કરીએ. પણ નદી હોય ને એને પૂર આવે ને તો એ પાણી કામમાં ના આવે. એ બે કાંઠામાં સુંદર વહેતી હોય, ખળખળ વહેતી હોય, વમળ પડતા હોય, ત્રિવિધ વાયુ સંચરતો હોય. આપણે ગુસાઈજી ચત્રભુજદાસનું છે ને એક કીર્તન, રાતના જ્યારે ગુસાઈજી પોઢવા જાય ને ત્યારે ચત્રભુજદાસને બોલાવે, ચત્રભુજ હવે ઓલું કીર્તન ગા. કયું? લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. કોઈક વાર આપણને ટાઈમ હશે ત્યારે કીર્તનનો ભાવ કહેશું. 1-1.5 કલાક હોય, આવી શાંતિ હોય, વાતાવરણ સરસ હોય, બધાને સાંભળવાની આતુરતા હોય તો જ હંમેશા પાત્ર જોઈને પીરસાય. આજે બધાના મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે કોને કેટલું ગમે છે ને કોને કેટલું નથી ગમતું, તો જ પીરસાય, બાકી પીરસાય નહીં. તો એક નાની વાત જે સાચ હું જે આ વાત કરીશ એ કોઈ હજારો વર્ષો પહેલાંની નથી, 100-200 કે વલ્લભના વખતની. વલ્લભના વખતમાં મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય અને વલ્ભાચાર્ય. તો ત્યારના જે રામાનુજાચાર્ય, જે વૃંદાવનમાં એમના ઘણા પેલો પંથ ચાલી રહ્યો છે, એ પોતે રામાનુજાચાર્ય જગન્નાથ ભગવાનમાં દર્શન કરવા આવ્યા પોતાના ઘણા બધા શિષ્યો છે. તો ત્યાં બધા ઉડિયા લોકો રહેતા હતા. હવે એ લોકોને આચાર વિચારની ખબર ન પડે, નાવા ધોવાની ખબર ન પડે, કેવી રીતે રસોઈ બનાવવી ખબર ન પડે. આખો દી શું બોલે? જેવા જગન્નાથ ભગવાન પાસેથી આમ પસાર થાય, ગોવિંદા એ ગોવિંદા, વળી પાછા કાંઈ કરવા જાય ને લઈને આવે ને ગોવિંદા ગોવિંદા, વળી પાછા રસોઈ બનાવે ગોવિંદા ગોવિંદા. 11 હોય ને તો એ ઠાકોરજીને જે ધરતા હોય ધરે, અને એ પ્રસાદ પોતે લે, અને આખો દિવસ ઉઠે ત્યારથી રાતના સૂવે ત્યાં ગોવિંદા એ ગોવિંદા. જાણે ઠાકોરજીને આવતા જતાં કહેતા હોય કે પ્રભુ આનંદમાં છો ને, પ્રસન્નતામાં છો ને. તો ત્યાં બધા આવડિયા સેવકો રહીએ, અને આખો દિવસ જગન્નાથ ભગવાનને જોઈને શું કે ગોવિંદા એ ગોવિંદા. જાણે ઠાકોરજી એને જોઈને રાજી થતા હોય. એક વૈષ્ણવ છે, એના ઘરે ઠાકોરજી બિરાજે, સખડી ધરે. રસોડામાંથી જેટલી વાર આમ જાય ને, અનોસર હોય કે ના હોય, ઠાકોરજીને કે મારા વાલા છું હો, ઘરમાં જ છું. વળી પાછા આમ જાય, મારા વાલા ઘરમાં જ છું. તો એક દી મેં કીધું કેમ આવું કરો તમે? ત્યારે મારા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, મારા ઘરે 26 વર્ષથી જ આવ્યા છે. મને કે તને ખબર ન પડે, તારા ઘરે છે ઠાકોરજી? મેં કીધું વાત તો સાચી છે. પછી એના વડકે એવું નહીં કહી દે કે મને એમ થાય છે તું શું આખો દી ઠાકોરજીને આમ કે કરસ? તો કે ઠાકોરજી સાક્ષાત છે. તો એનો વડકે કે અનોસર થઈ જાય એટલે તો વ્રજમાં જાય છે, તો પછી તું અનોસરમાં શું કામ બોલ બોલ કરસ? એ બેને જવાબ બહુ સરસ આપ્યો. વ્રજમાં જાય છે ને ત્યારે ગોપીઓની સાથે હોય કે સખા સાથે હોય,
સખીઓ સાથે હોય કે યમુનાજીના કિનારે હોય, પુલિન પર હોય કે દ્વીપ ઉપર હોય, ગિરાજીની તળેટીમાં હોય કે કંદરામાં હોય, વૃક્ષોની ઓથમાં હોય કે વેલીમાં વીંટળાયેલા હોય, વનની અંદર હોય કે ઉપવનમાં હોય, કુંડમાં હોય કે સરોવરમાં હોય, જ્યાં પણ હોય ત્યાં મારા ઠાકોરજી મારા માથે બિરાજતા મારી શુદ્ધિ લે છે. તો જ્યારે હું એમ કહું કે મારા વાલા ઘરમાં છું તો ઠાકોરજી રાજી થાય કે મારી માં મને એક પળ પણ ભૂલતી નથી. આવું જાણીએ છતાંય આપણે આવું કરી શકતા નથી. પણ આવું બધું જાણીએ ત્યારે મનમાં એવું થાય તો ખરું કે આજે નહીં તો કાલે પ્રભુ પણ આપણા ઉપર આવી કૃપા કરશે કરશે કરશે. તો આવડિયા લોકો ઘડી ઘડી ગોવિંદા ગોવિંદા. હવે રામાનુજાચાર્ય બધા શિષ્યો સહિત દર્શન કરવા આવ્યા. એ તો બધું બહુ જ અપરસ ને નાહવું ને ધોવું ને વેદની રૂચાઓ ને વેદની આર્યાઓ ને આરતી ને સમર્પણ કરવું ને કાની દેવી ને સરસ ચોખ્ખાઈ રાખવી ને પવિત્રા રાખવી ને એઠા હાથે આ ન અડાય ને આમ ન કરાય ને. એણે જોયું કે આ જગન્નાથ ભગવાનને બહુ જ શ્રમ પડે છે. કારણ કે જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બળદેવજી અરર પ્રભુને આટલો બધો શ્રમ આપે છે. નીકળો બધા બહાર, તમારે જમવાનો ટાઈમ થાય ને પ્રસાદ લેવાનો એટલે આવી જવાનો, ચલો બધા બહાર. ઓલા તો બિચારા રોવા જેવા થઈ ગયા કે તો અમારે દર્શન નહીં કરવાના. નહીં, નાહી ધોઈને આવો, ચોખ્ખા થઈને આવો, સરસ કપડાં પહેરીને આવો તો દર્શન કરવાના, નહીંતર નહીં. બધું મંદિર સાફ કરી નાખ્યું, સ્વચ્છ કરી નાખ્યું, બધે ગૌમૂત્ર છાંટી દીધું, પછી જે ચૂલા હતા એના ઉપર છાણથી બધું લીપી દીધું અને એકદમ રેશમી કપડાં પહેરીને ઠાકોરજીની સામગ્રી થાય, ઠાકોરજીને એવા વસ્ત્ર ને આભૂષણ ને એવી આર્યાઓ સંભળાવે ને એવી આરતી કરે ને રામાનુજાચાર્ય રાજી થઈ ગયા કે હા હવે મારા જગન્નાથ ભગવાન રાજી છે. હવે એમને આનંદ આવે છે. 3 દિવસ થયા. એક મિનિટ. તો પહેલો દિવસ ગયો ને એટલે રામાનુજાચાર્યજી આમ જોયું, અમે આવ્યા ત્યારે પ્રભુ જે પ્રસન્નતામાં હતા એ નથી. બીજે દિવસે જોયું તો ત્રણેય આમ શાંત ઠાકોરજી. પહેલાંના આચાર્યોમાં એવું સામર્થ્ય હતું કે પ્રભુ એની લીલાના દર્શન કરાવતા હતા. અત્યારે આપણામાં કેમ નથી? આપણે સંસારને વધુ મહત્ત્વ આપીએ છીએ, શ્યામને એટલું મહત્ત્વ આપતા નથી. ત્રીજે દિવસે તો આમ હાવ જાણે દુબળા પડી ગયા હોય લાગ્યા. અને ચોથા દિવસે તો જોયું કે આ તો ત્રણેય હાવ દુબળા, વજન ઉતરી ગયું. હવે કરવું શું? ઓલા ઓડિયા લોકો તો બિચારાને પ્રસાદ લેવા બોલાવે તો એ આવે નહીં, ખાલી એક કોર લઈને ઊભા થઈ જાય. ગોવિંદા, એ ગોવિંદા, તને ગમે છે અમારા વિના? તું એકલો પડી ગયો છો? નહીં, અમને નથી ગમતું હો, અમને તારી હારે બહુ આનંદ આવતો હતો. તારી હારે હતા ને તો સ્ફૂર્તિ રહેતી હતી, અમે દોડતા હતા ને તો અમને આનંદ આવતો હતો. ગોવિંદા, એ ગોવિંદા, બહાર બેઠા બેઠા વાતો કરે. હવે રામાનુજાચાર્યને એમ થયું કે હવે કરવું શું? ચોથે દિવસે જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજી, સુદર્શન ચક્ર, ગરુડજી બધા રાતના ભેગા થયા. તેરો આવી ગયો એટલે સાક્ષાત. એમાં દાઉજીએ કીધું, કાના તને ગમે છે? આખો દી આર્યા સંભળાવે ને આખો દી વેદની રૂચા સંભળાવે ને આ બધું તને ગમે છે? એ કે મને જરાય નથી ગમતું. તો સુભદ્રાજી કે હું તો સૌથી નાની, મારાથી તો બોલાય નહીં. દાઉજી કે હું સૌથી મોટો એટલે મારે મર્યાદા જળવાય. આવ્યું કોના ઉપર? હંમેશા બધું આવે કોના ઉપર? કૃષ્ણ ઉપર. શંકર ભગવાનને તકલીફ પડે તો કોને યાદ કરે? બ્રહ્માજી મૂંઝાય તો કોને યાદ કરે? 33 કરોડ દેવતાનો કોણ છે દેવ? આપણો ઠાકોરજી. એ કયો? આપણા ઘરે આપણા માથે બિરાજે છે, કોઈ બહારનો નહીં, કોઈ ઉપર નથી,
કોઈ વ્રજમાં નથી. યશોદા જ સંગ લાલિત્ય ખરો, પણ આપણો યશોદાજીનો નહીં. અત્યારે જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે આપણો ઠાકોરજી. તો કે હવે કરવું શું? એટલે બધાએ ઠાકોરજી સામે જોયું. ઠાકોરજી કે દાવ ભાઈ તમે કાંઈક રસ્તો કાઢો ને. એ કે જો આ બધામાં તને સમજણ પડે, કાવા દાવા તને આવડે, તું કપટી છો, તું એ કે નટખટ છો, તું નંદલાલ છો, આ બધું તને આવડે. સુભદ્રાજીએ કીધું ભાઈ કાંઈક રસ્તો કાઢો ને. બેન એટલી બધી વાલી કે પોતાની હગી બેનને અર્જુન હારે ભગાડી દે, આવો આ ઠાકોરજી. ત્યારે ઠાકોરજીએ રસ્તો કાઢ્યો. ગરુડજીને કીધું ગરુડ મારી આજ્ઞા છે કે અત્યારે બધાય રામાનુજાચાર્ય અને એમના શિષ્યો પોઢી ગયા છે, સૂઈ ગયા છે. એ બધાને તમે પોળા થાવ. તો ગરુડજીએ પોતાની પાંખ એટલી લાંબી ને એટલી પોળી કરી આ બધાને હોતા હોતા જ અંદર નાખો. બધાને રામાનુજાચાર્ય સહિત બધાને અંદર નાખ્યા અને સોવડાવી દીધા. ઠાકોરજી કે મને ફરિયાદ કરશે તો કહીશ કે સાઉથમાં રંગનાથ છે, પદ્મનાભ છે, તિરુપતિ છે, ત્યાં તમારે સાઉથની રીતે સેવા કરવાની. અપરસય કરો ને રેશમી કપડાય પહેરો ને વેદની રીચાય બોલો. અહીંયા મારા ઉડિયા જ બરાબર છે. મને તો આખો દી એમ કે ગોવિંદા એ ગોવિંદા, મને તો એ જ મજા આવે છે. બધાને રંગનાથમાં જઈને મૂકી દીધા. કોણે? ગરુડજીએ. અને બધાય તો ઊંઘમાં, કારણ કે જ્યાં ગરુડજી લઈ જાય ને ઠાકોરજી મોકલે એમાં કંઈ કહેવા પણ હોય. બધા સૂતા. અને સવારે રામાનુજાચાર્યની આંખ ઉઘડી. આ શું? અમે ક્યાં આવી ગયા? આ જગન્નાથપુરી તો નથી જ. આમ ખોલી તો શેષનાગની સૈયા ઉપર રંગનાથ ભગવાન બિરાજેલા હતા. મંદે મંદે મુસ્કાતા હતા.